દિલ્હી, બિહાર સહિતના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. આજે ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઈ બિહાર સુધી ખાબકી શકે છે મુશળધાર વરસાદ. પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની શક્યતા. અમદાવાદમાં આજથી જામી શકે છે વરસાદી માહોલ. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. રવિવારે મોડી સાંજે અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા. શહેરમાં સિઝનનો હજુ સરેરાશ 4 ઇંચ વરસાદ. ગત વર્ષે અત્યાર સુધીમાં વરસ્યો હતો 15 ઇંચ વરસાદ. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ. નવસારી શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ તો જલાલપોર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ. ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં પણ ધીમી ધારે વરસાદ. નવસારી અને જલાલપોરમાં મેઘમહેર. બંને તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ. નવસારી શહેરના કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું. પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી ઉકળાટમાં રાહત. એસટી હાઈવે, બોડકદેવ, જીવરાજ પાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. તાપી જિલ્લામાં વરસાદ. વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદ. 3 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસ્યો વરસાદ. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસ્યો વરસાદ. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ. 9 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ તો 24 જિલ્લામાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ. રાજ્યમાં આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. 10 તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ. નવસારીના જલાલપોરમાં સવારે 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ તો નવસારી શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં વરસાદ ખેંચાતા નર્મદા સિવાયના તમામ ડેમોની સ્થિતિ ચિંતાજનક. મધ્યપ્રદેશમાં આવરો વધતા નર્મદા ડેમ 68% જેટલો ભરાયો તો અન્ય 206 ડેમ પૈકી દમણગંગા સિવાયના એક પણ ડેમમાં નથી પાણીનો ઇનફ્લો. નર્મદા સિવાયના 206 ડેમમાં હાલમાં 40.78% પાણીનો જથ્થો. 158 ડેમમાં 50%થી ઓછો તો 107 ડેમમાં 25%થી ઓછું પાણી. દેશભરમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં વાદળો જોશભેર વરસ્યા બાદ બીજા સપ્તાહથી વરસાદ પર લાગી બ્રેક. જુલાઈ મહિનામાં હજુ સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ. અનેક રાજ્યમાં છેલ્લા 11 દિવસથી નથી પડ્યું વરસાદનું ટીપું. દેશના 56%થી વધુ વિસ્તારમાં પાણીની ભારે અછત. ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં વરસાદ ન વરસતા ભારે ગરમીથી લોકો હેરાન. રાજ્યમાં મોડા અને ઓછા વરસાદથી ખરીફ વાવેતરમાં થયો નોંધપાત્ર ઘટાડો. રાજ્યમાં કુલ 85,30,803 હેક્ટર વાવણીપાત્ર વિસ્તારમાંથી ખરીફ સિઝનમાં 39,72,905 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર. ગત વર્ષે આ જ સમયગાળામાં 50,27,000 હેક્ટર વિસ્તારમાં થયું હતું વાવેતર. ગત વર્ષની તુલનાએ 10.54 લાખ હેક્ટરમાં વાવેતરમાં ઘટાડો. દહેરાદૂનમાં મુશળધાર વરસાદ. રિસ્પના નદીના જળસ્તરમાં વધારો. નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો આવ્યા સામે. નદી કાંઠાના વિસ્તારને સતર્ક રહેવા પ્રશાસનની સૂચના. ઉત્તરાખંડમાં સતત વરસાદની વિપરીત અસર. દહેરાદૂનમાં ભૂસ્ખલન. માલદેવતાથી સિલ્લા જવાના રસ્તે અચાનક ધસી પડ્યો કાટમાળ. દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ નહીં. હાલ સલામતીના ભાગરૂપે લોકોને મુસાફરી ન કરવા અપીલ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદના પગલે એલર્ટ. 23 જુલાઈ સુધી ભૂસ્ખલન અને પૂરની ચેતવણી. લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચના. પ્રશાસને લોકોને સતર્ક રહેવા કરી અપીલ. જમ્મુના રાજૌરીમાં ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવી સેના. પાણીના તેજ પ્રવાહમાં ફસાયા હતા 11 લોકો. કેબલની મદદથી તમામ લોકોને નદી કરાવાઈ પાર. સેનાની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી. પૂંછ અને રાજૌરીમાં 17 લોકોના મોત. ભૂસ્ખલન બાદ અનેક લોકોની નથી મળી ભાળ. સતત થઈ રહી છે રાહત અને બચાવ કામગીરી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું. સુરનો વિસ્તારમાં ભારે તબાહી. ચિનાબ નદી ઉફાન પર. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો, મકાનો અને ખેતરોમાં ભારે નુકસાન. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ. અનેક જગ્યાએ પાણી ભરાતા સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 22 જુલાઈ સુધી સ્કૂલો બંધ રહેશે.
ઉત્તરાખંડના મસૂરીમાં દહેરાદૂન માર્ગ પર 2 જગ્યાએ ભૂસ્ખલન, પહાડ પરથી કાટમાળ રસ્તા પર આવ્યો, થોડીવાર માટે રસ્તો બ્લોક થયો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ, આઈટી પાર્ક વિસ્તાર થયો જળમગ્ન, રસ્તા પર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો, અનેક વાહનો ફસાયા પાણીમાં, લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો. નેપાળમાં સતત વરસાદથી બિહારમાં વધ્યો પૂરનો ખતરો, વધતા જળસ્તરને જોતા કોસી બેરાજના 25 ગેટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની પ્રશાસનની અપીલ. છત્તીસગઢના સૂરજપુરમાં પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી, નદી પર બનાવેલ નિર્માણાધીન પુલ ધરાશાય, બાંધકામ પર સવાલ ઉઠ્યા, 15 લાખનો પુલ 15 દિવસ પણ ન ટકી શક્યો.